આ નવરાત્રિમાં અનેક ઠેકાણે વરસાદના વિઘ્ન આવ્યા, પણ આ નવરાત્રિમાં માએ આપણને જબરજસ્ત આશીર્વાદ આપ્યા છે. આશીર્વાદ આખા ગુજરાતને આપ્યા છે અને માતા છે મા નર્મદા. જી હા, નર્મદા નદી ઉપર બનેલો સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે, એટલે કે પૂર્ણ જળ સપાટી પર પહોંચી ચૂક્યો છે અને એની હાલનું લેવલ જે છે 138.68 મીટર છે. આજે રાજ્યના મુખ્યમંત્રીએ નારિયેળ અને ચૂંદડી અર્પણ કરી નર્મદાના નીરના વધામણા કર્યા છે. ગયા વર્ષે આ આશીર્વાદ નવરાત્રિના પ્રથમ દિવસે મળ્યા હતા. આ વર્ષે આ આશીર્વાદ આપણને નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે નોમના દિવસે મળ્યા છે. ડેમના ઉપરવાસમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાંથી 99,159 ક્યુસેક પાણીની સતત આવક થતાં 5 દરવાજા ખોલી 60,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ચાલુ ચોમાસા દરમિયાન નર્મદા યોજનાના રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસમાંથી કુલ 302 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે. અત્યાર સુધીમાં સૌથી વધુ સપ્ટેમ્બર મહિનામાં 105 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે. ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિના કારણે રાજ્યના 10,014 ગામો, 183 શહેર અને 7 મહાનગરપાલિકા વિસ્તારો એમ મળીને કુલ 4 કરોડ જેટલા લોકો એમને અગાઉની હવે પછીની ઉનાળાનું સિઝન સુધી પીવાનું પાણી મળતું રહેશે એટલો અહીંયા જથ્થો એકઠો થઈ ચૂક્યો છે. અને હું એટલે જ કહું છું, માના આશીર્વાદ છે એ જળ સંપત્તિના રૂપમાં હોય કે વીજળી ઉત્પન્ન થાય છે તેના રૂપમાં. આપણી પણ ફરજ છે પાણીનું ટીપે ટીપું બચાવી. આપણી પણ ફરજ છે માને પ્રદૂષિત થતી આપણે પણ બચાવીએ અને કોઈને પ્રદૂષિત થતી અથવા કોઈ પ્રદૂષિત કરતું હોય તો એને પણ અટકાવીએ. કારણ કે માનું સ્વાસ્થ્ય સારું રહેશે એટલે કે નદીનું સ્વાસ્થ્ય સારું રહેશે તો આપણું આરોગ્ય સારું રહેશે, કુદરત ખુશ રહેશે અને કુદરત ખુશ રહેશે તો મારા ગુજરાતની તરક્કી હર હંમેશ થતી રહેશે.